સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાને અટકાવવા માટે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશીરિયાએ મેયર માયાબહેન માવાણી, કોર્પોરેટરો તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ભગવતી સો પૂણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. ખાડીની સફાઈ માટે એમ્ફીબિયસ એક્સ્કેવેટર મશીન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક તાકીદ પણ કરવામાં આવી હતી. ક્રાઉલેટ માઉન્ટેડ પચાવે એટલે કિચન હોય કે સ્ટોરી હોય ને એવું હોય તો આપણા પેલા પગની અંદર જપાઈ જાય આ કિચન ત્યારે એના ક્રાઉલેટ પચાવે એને બંને હાથે આજે તમે વચ્ચે વાયુ હોય ને ક્રાઉલેટ છે એટલે જ્યાં ઓછું પાણી હોય ને એટલું વજન વધી જાય તો ક્રાઉલેટ વધારે પાણી હોય તો 15 દિવસમાં આ મોટું મશીન છે એટલે એમપીબીએસ છે આને કહેવાય. આવું બીજું એક નાના બી 2 મશીન છે. જ્યાં નાની ખાડી હોય ને ત્યાં આપણે નાનું નાખીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે એપ્રોચ કરીએ છીએ. આમાં વરસાદી પાણીનો તો નિકાલ પણ આપણે બોટલને ક્યાં થાય માનો સીમાડાના ખાડી એ નાનો એવો હોય છે પાણી એટલે જ્યાંથી વાલમનગરમાં ને લઈ તોડવાની ત્યારે મેં હવે આપણે નવું કામ કર્યું એ તોડી જ નાખવો પડે. તમે જોયું ને એકદમ નાનો એવો પછી સત્યનારાયણ ને સહયોગ ને ત્યાં હાવ નાની એવી ખાડી થઈ જાય પાછી પાછળ મોટી થઈ જાય કારણ કે જે તે સમયે બિલ્ડરે નાના નાના પહેલાં બાંધ્યા હતા. તમે સમજ્યા એટલે બોટલને કે બને આખી મૂળ મુદ્દો ત્યાં છે એટલે એ તોડી પાડી નવા બ્રિજ તો મોટું સીમાડાનું તમે જોઈ જ લેજો. એટલે મેં ત્યારે પછી વચ્ચે રહી ગયો 1 વર્ષ મારે બીમાર એવું હતું એટલે કલાક પેલું આપણા બોક્સ માટે વિરાટનગર માટે આવ્યો હતો તમે મને 1.5 કલાક ખાડો તમે તમારી ટીમને મને જરૂર છે તમારા